આજકાલ બાળકની ખાવા પીવાની જે ટેવ છે એને લઈને પણ બહુ બધા પ્રશ્નો આવતા હોય છે. મોટા ભાગે સાહેબ એવું જોયું છે કે બાળકોને પાઉંભાજી, પીઝા અને પાણીપુરી એટલે કે આ બધા જે જંક ફૂડ છે એ ખાવાની બહુ જ ટેવ હોય છે. અને એનાથી જો બાળકોને જો અટકાવવામાં આવે કે માતા પિતા એને બદલે આપણા પરંપરાગત જે ખોરાક છે, ખીચડી છે કે શાક ને ભાખરી છે એવું આપે છે, તો બાળકો ખાતા હોતા નથી. એટલે બાળકોને આ જંક ફૂડની ટેવથી મુક્ત કરવા હોય તો માતા પિતાએ શું કરવું જોઈએ? એટલે મને એમ લાગે છે કે કદાચ આપણે મુક્ત નહીં કરી શકીએ, કારણ કે માહોલની તો અસર થવાની છે. જી સર. પણ આપણે ઘણું બધું ઓછું કરી શકીએ, એની સમજ વિકસાવી શકીએ, અને પછી એનો ફાયદો એ થાય કે જ્યારે ખરેખર એ પોતાના પર નિયંત્રણ કરવા માટે સક્ષમ બને, પાપા પગલી માંડવાની શરૂ કરે અને ખરેખર સક્ષમ બને, ત્યારે એ એનું પોતાનું નિયંત્રણ કરી શકે. મેં તમને બીજા એક પ્રશ્નના જવાબમાં કીધું હતું કે મારી દીકરી 2 વર્ષની હતી ત્યાર સુધી બધી જ વસ્તુઓ ખાતી હતી. પછી એ નિશાળે જવા માંડી, બીજા લોકો સાથે જેમ તો આઈ થિંક 3, 4, 5 વર્ષ સુધી ખાતી હતી કદાચ. પછી જ્યારે નિશાળે જવા માંડી ત્યારે પછી બીજા બાળકો ખાતા હોય, આપણા ઘરમાં પણ સાથે સાથે આપણા ઘરમાં પણ એવી વસ્તુઓ આવવા માંડી. એટલે એમ એ બધી વસ્તુઓ પણ ખાય. બીજો આપણે એ પણ સ્વીકાર કરવો પડે કે જ્યારે બીજા બાળકો વસ્તુઓ ખાતા હોય ત્યારે મને યાદ છે કે મારી દીકરી 5-6 વર્ષની ઉંમર સુધી ચોકલેટ, આઈસ્ક્રીમ આ બધી વસ્તુઓ ભાગ્યે જ એને મળતી. તો એના કારણે એને ઘણું નુકસાન પણ થયું, એના વ્યક્તિત્વને પણ નુકસાન થયું. એટલે બાળકને આવી બધી વસ્તુઓ નહીં આપવી તો એ અભાવમાં બાળક ઉછરે. બીજું એના માટે પછી નિયંત્રણ પણ શક્ય ના બને. એટલે એના કારણે એને એ વસ્તુની એક અંદરથી ક્રેવિંગ રહ્યા કરે, બરાબર, અંદરથી ઈચ્છા થયા કરે, અને એને મળે નહીં એટલે એક લઘુતાનો અનુભવ પણ થાય, અભાવનો અનુભવ પણ થાય. એટલે આપણે કમ્પ્લીટ નિયંત્રિત નહીં કરી શકીએ. એટલે અને બાળ ઉછેર એવું છે ને કે જેમાં કશું 100% નહીં થઈ શકે. સાચી વાત કરું તો આપણા જીવનમાં કયું 100% થાય છે? મારે રોજ સમયસર સૂવું છે, હું સમયસર સૂઈ નથી શકતો. રોજ ચાલવા જવું છે, રોજ પ્રમાણમાં ઘણું સારું કરું છું હું મારી જે ફિઝિકલ એક્ટિવિટીના ક્ષેત્રમાં, પણ હું 100% નથી કરી શકતો. બલકે હું સારું એટલા માટે કરું છું કે હું 100%નો આગ્રહ નથી રાખતો. જ્યારે હું 100%નો આગ્રહ રાખું ત્યારે હું નિષ્ફળ જાઉં ને, ત્યારે મને પછી કરવાનું છોડી દઉં. આપણે રોજ ચાલવું છે એવો નિર્ણય કરીએ અને પછી 4-5 દિવસ ના ચાલીએ એટલે આપણે થઈએ કે પછી આપણે ચલાતું નથી એમ આપણાથી, એમ કરીને આપણે મૂકી દઈએ, બરાબર. તો આપણે આ જે જંક ફૂડ છે એમાં પણ આપણે સંપૂર્ણ નિયંત્રણ, કે જંક ફૂડ આપણે જીભને અડવું જ ના જોઈએ એવો આગ્રહ રાખવાની જગ્યાએ એને મર્યાદામાં આપણે ઉપયોગ કરીએ એ દિશામાં આપણે જવું જોઈએ. એટલે અને એની સાથે સાથે જે વસ્તુઓ કરી શકાય એવી છે કે એક તો સ્વાદિષ્ટ વસ્તુઓ આપણા ઘરમાં બનવી જોઈએ. ઘણીવાર આપણે ઘરમાં એવું બનાવીએ, ઘણા બધા બાળકોની આ પીડા છે, મારી દીકરીની પણ આ ફરિયાદ હોય છે કે આપણા ઘરમાં એવું બને છે કે જે ખાવું જ નથી ગમતું. અને આ બાળકોની વાત સાચી છે. એટલે બાળકોને ગમે એવું બનાવતા માતા પિતાએ શીખવું પડે. બીજું, આપણી પરંપરાગત વાનગી છે તો આપણે તો અમે તો અમારા ગામોમાં તો રોજ ખેતર જનારા માણસો છે ને એ બપોરે ખીચડી 3 વાગે ચડાવીને જાય, એટલે સાંજે 7 વાગે આવે એટલે બળતણ શાંત થઈ ગયું હોય, ચૂલો ઠરી ગયો હોય અને ખીચડી તૈયાર હોય. એટલે ખીચડીને દૂધ જ ખાવાનું હોય. તો અમને તો બહુ ગમતું હતું. પણ આજેના બાળકો એ નહીં ખાય, કારણ કે એણે એના મિત્રોના લંચ બોક્સની અંદર બીજું ખાધેલું જોયું છે. એટલે માતા પિતાએ પણ એ ખીચડીની અંદર સરસ શાક ઉમેરવાનું, ક્યારેક ખીચડી વઘારવાની, ક્યારેક એના ઉપર એવું સરસ વસ્તુ મૂકીને સરસ દેખાવ એવો કરવાનો, ક્યારેક એ રીતે પીરસવાની, બરાબર છે. આ બધી વસ્તુઓ પણ માતા પિતાએ શીખવી પડશે પોતે પણ. અને પોતાને પણ, કારણ કે આપણને પણ જંક ફૂડ ખાવાની ઈચ્છા થતી હોય છે. એટલે એક જંક ફૂડ નહીં જ ખાવું એવું કરવાની જગ્યાએ આપણે પણ આપણી મર્યાદાનો સ્વીકાર કરીએ. અને બાળકને જ્યારે આપણે આપણી મર્યાદાની સ્વીકારની વાત કરીએ ને, ત્યારે આપણે એકવાર જનરલી એવું થતું હોય કે આપણે મા બાપ તરીકે એકદમ પરફેક્ટ આપણા બાળકોની સામે આવવા માગીએ છીએ. એટલે પછી આપણે બાળકો પાસે એકદમ આપણે પરફેક્ટ છીએ એવું બતાવીએ અને બાળક પાસે પરફેક્ટની અપેક્ષા રાખીએ. હવે જીવનમાં પૂર્ણતા તો ક્યાંય છે જ નહીં, પરફેક્શન તો આપણા જીવનમાં નથી, તો બાળક પાસે કેવી રીતે અપેક્ષા રાખીએ? એટલે આપણી અપૂર્ણતાઓ પણ ભલે બાળક સામે ખુલ્લી થાય, અને આપણે આપણી અપૂર્ણતાઓ સામે જે રીતે જૂજીએ છીએ એ જ રીતે આપણું બાળક પણ જૂજતું રહે, મથતું રહે, પ્રયત્નો કરતું રહે. અને ખાસ એક ધ્યાન રાખવાની જરૂર છે કે આપણે જે વસ્તુઓ કહીએ છીએ ને, ખાસ કરીને જેમ જેમ બાળક મોટું, નાના બાળક માટે તો બહુ, હું એમ કહીશ કે નાનું અને મોટું દરેક બાળક કોઈ આપણા માતા પિતાને દુઃખી કરવા નથી માગતું. એટલે આપણે જે કહીએ ને એ એને સમજમાં હોય ના હોય, અને ઇવન મોટું બાળક ઇવન સમજમાંથી એવું લાગે કે હવે આટલું અગત્યનું નથી, છતાં પણ મા બાપને ખુશ રાખવા પણ એ બાળક મથતું જ હોય છે. એટલે આપણે પણ પ્રયત્નો કરવા પડે છે. એનો સ્વીકાર કરીએ તો બાળકના પ્રયત્નને જો આપણે બિરદાવીશું ને, 100% પરિણામ નહીં આવે.
અને આપણે તો ઘણીવાર શું છે કે આપણે ક્યાંકથી આજના મેં તમને આ પ્રશ્નનો જવાબ આપ્યા એટલે તમે એમાંથી શીખ્યા ને તમે ઘરે જઈને એનો અમલ કરી દીધો અને પેલી સ્વિચ પાડીએ ને લાઇટની ચાંપ પાડીએ ને અને જેમ લાઇટ થવી જોઈએ અથવા બંધ થવી જોઈએ ને એમ આપણને રિઝલ્ટ જોઈતું હોય કે બાળકની ટેવ બંધ થઈ જવી જોઈએ અથવા તો સારી ટેવ પડી જવી જોઈએ. એ રીતે ના પડે. આપણે તો બધા માણસો છીએ, ચાવીવાળા રમકડા નથી. ભૂલો હોવી, નબળાઈ હોવી, પડવું, ઊભા થવું, આ બધી માણસ હોવાની નિશાની છે. એટલે આપણા બાળકને માણસ બનાવવાનું છે, બરાબર? ચાવીવાળું રમકડું નથી બનાવવાનું. એટલે જંક ફૂડ પણ ખાશે, એના નિયંત્રણ પણ કરશે. આજે અડધું જ ખાધું, બીજું સારી વસ્તુ પણ ખાઈ લીધી, એનો આનંદ પણ માણશે, પોતાની જાતને શાબાશી પણ આપશે કે આખો પિઝા ખાવાનો તો એની જગ્યાએ એક ભાખરી ખાધીને અડધો પિઝા ખાધો. આ બધું એને કરવા દેવાનું છે. તો જ અને જીવનમાં પણ એને આમ જ થવાનું છે. એને આ વર્ષે ધારો કે કોઈ મોટો ઉદ્યોગપતિ હોય અને આ વર્ષે 5 કરોડ રૂપિયાનું ટર્નઓવર કરવાનું છે અને પછી એ 4 કરોડનું થાય અને નિરાશ થઈને બેસી જાય અથવા તો 80% માર્ક્સ લાવવાના 79% આવીને હારી જાય એવો બાળક આપણે થોડો પેદા કરવાનો છે. એ તો પડશે ને ઊભો થશે. એ જંક ફૂડ ખાતા ખાતા પણ પડે છે ને ઊભો થાય છે. એ એને શીખવવાનું છે અને એ શીખશે ને તો એને આ બધું જ ફાવશે. જીવનને આવા તો ઘણાય પ્રશ્નો આવે. આપણા માટે એક મા બાપ માટે બીજી એક પ્રશ્ન એ છે કે બાળકનું ગૃહ કાર્ય, બાળકના રૂમની સફાઈ, બાળકના પરીક્ષાના માર્ક્સ, બાળકને સારું બોલતા આવડે છે કે કેમ, બાળકને અંગ્રેજી આવડે છે કે કેમ, આવી બધી બાબતોનો અંદર જાણે આખા બાળકનું જીવન સમેટાઈ ગયું હોય ને. આટલું નહીં આવડે તો જાણે જીવનમાં નિષ્ફળ જઈ જશે એમ આપણે એને એટલું બધું મહત્ત્વ આપીને બાળકના માટે પણ એટલો બધો સ્ટ્રેસ ઊભો કરીએ છીએ. એનાથી પણ આપણે મુક્ત થવાની જરૂર છે. એટલે આપણે સતત જંક ફૂડ માટે મોબાઈલ આ બધી વસ્તુ એવી છે કે એમાં સતત મથતા રહેવું પડે અને સતત સંવાદ. અને સંવાદ તો આપણને શીખવાની જ વાત છે કારણ કે સંવાદ તો આપણા ઘરોમાં રહ્યા જ નથી. એટલે મને લાગે છે કે આપણે એને એ રીતે જોઈએ.